નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધનાનું પેપરનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ચાલો હવે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે 12 એપ્રિલના રોજ યોજાઈ છે તેનું આપણે પેપરનું સોલ્યુશન જોઈએ મિત્રો. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1, સમય માપવા માટે ઘડિયાળનો ઉપયોગ થાય તો શું માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય? તો જવાબ આવશે સી, તાપમાન. પ્રશ્ન નંબર 2, નોર્થ તો દિલ્હીમાં, તો ઈસ્ટમાં શું આવેલું છે? તો ઈસ્ટમાં આવશે કોલકાતા, સી જવાબ આવશે મિત્રો. નંબર 3, સોમનાથ તો ગુજરાતમાં, તો મહાકાલેશ્વરમાં શું આવેલું છે મિત્રો? તો મધ્યપ્રદેશ મહાકાલેશ્વરમાં આવેલું છે. નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો. ચોથામાં જોઈએ મિત્રો તો 32 પછી 33, 34, 35 પછી 35, 38, 37, તો એક્સ વી આગળ એક્સ વાયની જગ્યાએ શું આવશે મિત્રો? તો ચોથામાં જવાબ આવશે એ. ચોથામાં જવાબ આવશે એ, એક્સ બરાબર 41 અને વાય બરાબર 39. મિત્રો નીચે આપેલા શ્રેણીમાં કયું પદ આવશે? 1, 1, 2, 3, 5, 8, ખાલી જગ્યા 21. તો મિત્રો જવાબમાં આવશે સી, 13 જવાબ આવશે. નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે? તો મિત્રો જોઈ શકો છો સરવાળો આપેલો છે, તેમાં એની કિંમત થશે સી, 8 થશે. જવાબ આવશે સી, 8. પ્રશ્ન નંબર 7માં જોઈએ મિત્રો, નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? તો મિત્રો બી જવાબ આવશે 18, 90, 81, જેને આપણે 9 વડે ભાગી શકીએ છીએ. 8માં જોઈએ મિત્રો 200ના અડધાના 15% કેટલા થાય મિત્રો? તો એમાં જવાબ આવશે બી, 15. આગળ જોઈએ મિત્રો 9માં નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો ડ્રમ, બ્યુગલ, શરણાઈ અને વાંસળી. તો અલગ પડતો બ્યુગલ કયો છે? તો મિત્રો ડ્રમ આવશે અંદર. પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. તો મિત્રો આમાં જોઈએ તો જવાબ આવશે સી, ચરોતર તો સારસ આવેલું છે, તે જવાબ આવશે એનો સી. 11માં જોઈએ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. તો મિત્રો 11માં જવાબ આવશે બી, રશિયા, મોરોક્કો. એનો ખોટી છે તે જણાવવાની છે મિત્રો. 12માં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. તો મિત્રો 12માં આવશે એ, કોણાર્ક મંદિર જે મહારાષ્ટ્રમાં આવેલું છે એ જોડ ખોટી છે. પ્રશ્ન નંબર 13, આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો મિત્રો તમે જોઈ શકો છો અલગ પ્રમાણે ઓપ્શન આપેલા છે જે અલગ અલગ એના મુજબ. તો જવાબ આવશે બી, 8 અર્ધવર્તુળ આવેલા છે. આગળ જોઈએ મિત્રો તે પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ધોરણ 9માં પણ એસએસસી તેમજ ટીએસટીની પરીક્ષા માટે આવું ચેનલ ખૂબ જ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 14માં જોઈએ મિત્રો, નીચે આકૃતિમાં આપેલ તરા આગળ વધારતા કઈ આવૃત્તિ આવશે? તો મિત્રો આની અંદર જવાબ આવશે આપણો 14માં જવાબ આવશે બી, સાચો જવાબ છે બી, તમે જોઈ શકો છો. 15માં જોઈએ નીચે આપેલ આકૃતિ તેની પાસે આવેલા અરીસામાં કેવી દેખાશે તે જુઓ. તો 15માં જવાબ આવશે મિત્રો બી, તમે જોઈ શકો છો આ પ્રકારનો છે, તે બી જવાબ આવશે એનો મિત્રો. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16, નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે મિત્રો? તો પ્રશ્ન નંબર 16માં જોઈએ મિત્રો તો એ જવાબ આવશે અરીસામાં જોતા એ એનો સાચો જવાબ છે મિત્રો. 17 નંબરમાં જોઈએ કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો મિત્રો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે ડી, કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 12, તમે જોઈ શકો છો મિત્રો જવાબ આવશે 12. 18માં જોઈએ 17, 37, 77, 157, તો આગળ શું આવશે? તો 18માં આવશે બી, 317, જવાબ આવશે બી, 317. 19માં જોઈએ મિત્રો એસ સી ડી ટી ઈ એફ આ એક શ્રેણી છે, તેનો જવાબ આવશે સાચો જવાબ ડી આવશે, વીઆઈ જે. આગળ જોઈએ 20માં સૂચના, નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. જવાબમાં આપેલ ગાણિતિક સંજ્ઞાનો ઉપયોગ વિકલ્પ પસંદ કરીને સાચું સમીકરણ બનાવો મિત્રો. તો 20માં જોઈએ આપણે સાચો જવાબ આવશે એ તમે સાચો જવાબ એમાં આવશે મિત્રો. 21માં જોઈએ 6 - 3 = 12/6, એમાં મિત્રો જવાબ આવશે એ, એમાં પણ એ જ જવાબ આવશે મિત્રો. 22માં જોઈએ અભ્યાસ તો જ્ઞાન તો કામ તો શું? તો મિત્રો જવાબ આવશે સેવા, એ બી જવાબ આવશે એમાં મિત્રો, કામ તો સેવા બી. 23માં જોઈએ અમેરિકાનું ચલણ ડોલર છે, તો જાપાનનું ચલણ કયું છે મિત્રો? તો જાપાનનું ચલણ છે એ જોઈ શકો છો 23માં બી આવશે મિત્રો, યેન. યેન એ જાપાનનું ચલણ છે. પ્રશ્ન નંબર 24, પીવી સિંધુ તો બેડમિન્ટનના ખેલાડી છે, તો દીપક પુનિયા કઈ રમતના ખેલાડી છે? તો મિત્રો જવાબ આવશે રેસલિંગના ખેલાડી છે. 25 નંબર જોઈએ મિત્રો એનસાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં મિત્રો? તો 25માં સાચો જવાબ આવશે ડી મિત્રો, લોક. પ્રશ્ન નંબર 26, શબ્દ રેશનલિઝમ પરથી કયો શબ્દ બનાવી શકાશે? તો 26માં જોઈએ મિત્રો તો 26માં જવાબ આવશે સી, ટ્રાન્ઝેક્શન જવાબ આવશે અંદર. 27માં જોઈએ કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે મિત્રો? તો 27માં જવાબ આવશે બી અને સી, બંને જવાબ આવી શકે છે મિત્રો, 50 અને 49. 28માં જોઈએ શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે? તો પાંચમું પદ સિરીઝ વાઇઝ જોઈએ તો મિત્રો 28માં જવાબ આવશે એ, 27p. 29માં જોઈએ મિત્રો નીચેની વિગતો
ને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? તો મિત્રો કોલેજ, બાળક, પગાર, શાળા, રોજગારી. એ જે પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી, BDAEC. આ પ્રશ્ન નંબર જે સોલ્યુશન આપણે જોઈ રહ્યા છે પેપર કોડ એ છે મિત્રો. બીજા બધા જે કોડ હશે તેના પ્રશ્નો તો સરખા જ હશે, માત્ર ને માત્ર જવાબો આડાવડી હોઈ શકે છે. આગળ જોઈએ મિત્રો 30માં જોઈએ, દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થાય મિત્રો? જવાબ આવશે સી, પૌત્ર અને દાદાનો સંબંધ થાય. મિત્રો આગળ જોઈએ 31માં કે જો 9 + 7 = 58, 3 + 11 = 124, તો 13 + 5 ની કિંમત શું મળે? જવાબ આવશે બી, 38 મળે. 32માં જોઈએ, જો મેંગો KJLF તરીકે લખીએ તો એપલનો કોડ શું મળે? તો મિત્રો આ પણ એપલનો જે ગ્રેડ મળે એ જવાબમાં નથી, એટલે તમને ગ્રેસ માર્ક મળશે 32માં દરેક જણને. 33મો પ્રશ્ન જોઈએ, કઈ આકૃતિ અલગ પડે છે? તો 33માં જોઈએ તો મિત્રો ડી એ આકૃતિ અલગ પડે છે. 34માં જોઈએ મિત્રો, નીચેના આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો 34માં જવાબ આવશે નીચેના આકૃતિમાં 12 જવાબ આવશે મિત્રો. સી, 12 જવાબ આવશે એમાં. 35માં જોઈએ મિત્રો, એક ચોક્કસ સાંકેતિક ભાષાના એન્ટ્રી 1 2 3 4 5 અને સ્ટેટ બાય 93 70 85 છે, તો નેટનેસ કેટલા થાય મિત્રો? ABCD કોડ પ્રમાણે આપણે જોઈએ તો તેમાંની વાત કરીએ મિત્રો, તો તે 35માં બી જવાબ આવશે મિત્રો, 21 73 21 99. નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. મિત્રો નીચેની આકૃતિ જે બતાવેલી છે 36માં, તેનો જવાબ આવશે સી, 70. નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો. તો મિત્રો તમે જોઈ શકો છો 37માં શ્રેણી મુજબ જઈએ તો તેનો જવાબ આવશે સી. 38માં જોઈએ, પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે મિત્રો? તો તમે જોઈ શકો છો 38માં, તો મિત્રો 38માં સાચો જવાબ આવશે ડી. આ ડી તેનો સાચો જવાબ છે. મિત્રો 39ની વાત કરીએ, અલગ પડતું પ્રાણી કયું છે? કાચબો, વહેલ, હાથી, ખિસકોલી. તો આ ચારમાંથી અલગ પડતું પ્રાણી કયું છે મિત્રો? તો 39માં આવશે બી, ખિસકોલી એ અલગ પડે છે. નીચે આપેલી આકૃતિમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે મિત્રો? તમે જોઈ શકો છો નીચેની આકૃતિ મુજબ, તો 40માં સાચો જવાબ આવશે મિત્રો સી. સી તેનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે વાયરસ? તો મિત્રો 41માં જવાબ આવશે ડી, વાયરસ. 42ની વાત કરીએ મિત્રો, ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ ચારે બળતણની કિંમત એક સરખી જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનો ફાયદાકારક થશે? તો મિત્રો 42માં જવાબ આવશે LPG. એ જવાબ આવશે મિત્રો 42માં એ. 43માં જોઈએ, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. મિત્રો થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે પિટ્યુટરી, એટલે કે જવાબ આવશે બી. આગળ જોઈએ મિત્રો, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો મિત્રો 44માં જવાબ આવશે સી, જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. 45ની વાત કરીએ મિત્રો, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે, તો આ પદાર્થમાં દોલનની આવૃત્તિ કેટલી થાય? તો મિત્રો સાચો જવાબ આવશે એ, 1 Hz. 46માં જોઈએ મિત્રો, ઇલેક્ટ્રોક શોક શા માટે વપરાય છે? તો મિત્રો 46નો જવાબ આવશે સી, કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે. આગળ જોઈએ 47માં, પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30° આપાત કોણ રચે છે. આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો 47માં વાત કરીએ બી, તો 30° છે એનો સાચો જવાબ આવશે. 48ની વાત કરીએ મિત્રો, આ આવૃત્તિવાળા ધ્વનિ આપણને સાંભળી શકાતા નથી. તો 48ની વાત કરીએ મિત્રો એ, એનો સાચો જવાબ આવશે એ. 49ની વાત કરીએ મિત્રો, કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે અંદર, તમે જોઈ શકો છો તે મુજબ 4 ઓપ્શન જોઈએ, અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને ફળ. તો 49માં જવાબ આવશે મિત્રો બી, કઠોળ એનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ 50માં, નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો મિત્રો 50માં સાચો જવાબ આવશે એ, પિટ્યુટરી. મિત્રો નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો મિત્રો જવાબ આવશે એ, ઘર્ષણ બળ એ સાચું સંપર્ક બળ છે. 51ની વાત કરીએ મિત્રો, કઈ ગ્રંથિથી વધારે પડતી ક્રિયાશીલતા કારણે ચહેરા પર ખીલ થાય છે? તો મિત્રો 51માં જવાબ આવશે સી, પ્રસ્વેદ ગ્રંથિના કારણે ચહેરા પર ખીલ થાય છે. 52ની વાત કરીએ મિત્રો, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તો મિત્રો જવાબ આવશે ડી, ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળશે. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવશે ક્રોમિયમ. એ જવાબ આવશે એ, ક્રોમિયમ.
અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહે છે મિત્રો? તો જવાબ આવશે ડી. તેનો જવાબ આવશે ડી, પાર્શ્વીય વયુત્ક્રમણ. 55માં જોઈએ મિત્રો, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે મિત્રો? તો 55માં જવાબ આવશે બી. બી એટલે કે જવાબ છે ફૂગ. 56ની વાત કરીએ મિત્રો, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો 56માં જવાબ આવશે મિત્રો એ, ઈંડા મૂકવા માટે. 57માં જોઈએ મિત્રો, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો મિત્રો તમે જોઈ શકો છો 57માં આપેલ ઓપ્શનમાંથી જવાબ આવશે સી, ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો. 58માં જોઈએ મિત્રો, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો મિત્રો જવાબ આવશે એ, મરઘીમાં અંતઃફલન જોવા મળે છે. આમળા, આંબલી તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે મિત્રો? તો જવાબ આવશે એ, મીઠું દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 60ની વાત કરીએ મિત્રો, લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે મિત્રો? તો 60માં જવાબ આવશે મિત્રો ડી, ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. 61માં જોઈએ મિત્રો, 5a ગુણ્યા -4 abc બરાબર કેટલા થાય મિત્રો? તો જવાબ આવશે એ, -20 a સ્ક્વેર બીસી જવાબ આવશે તેનો, ઓપ્શન એ જવાબ આવશે. 62માં જોઈએ મિત્રો, 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર થાય, જવાબ આવશે બી, 240 સેમી સ્ક્વેર. નંબર 63, 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય છે? તો જવાબ આવશે મિત્રો 63માં બી, 16 સેન્ટીમીટર થાય. આગળ જોઈએ 64માં, 0.0000521 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય મિત્રો? તો જવાબ આવશે ડી, 5.21 ગુણ્યા 10 - 8. 65માં જોઈએ મિત્રો, એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે, તો બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકની સંખ્યામાં 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? તો મિત્રો 65માં જવાબ આવે છે સી, 7 ચોકલેટ મળે. 25 સ્ક્વેર 4 વાયની ઘન ભાગ્યા 50 XY ઘનનો જવાબ કેટલો આવે? તો 66માં મિત્રો જવાબ આવે છે સી, 1/2 x ની 3 ઘાત. 67ની વાત કરીએ મિત્રો, 3t બરાબર 2t પ્લસ 18નો ઉકેલ મેળવો. તો મિત્રો 67માં જવાબ આવશે ડી, ટી બરાબર 18. 68માં જોઈએ મિત્રો, ચિત્ર આલેખમાં ચોરસમાં 300 બલ્બ આવેલ છે, તો તે નીચે દર્શાવેલા સંકેતો કેટલા બલ્બ ધરાવે છે? તો મિત્રો 68માં જવાબ આવશે બી, 1650 બલ્બ ધરાવે છે. આગળ જોઈએ મિત્રો 69માં, સારી રીતે ચીપેલા ગંજીપાના 52 પાનામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના એટલે શું કહેવાય સંભાવનાને? તો મિત્રો જવાબ આવશે 1/13. 70 જોઈએ મિત્રો, કિંમત શોધો. તો આપેલ રકમ છે 70માં, તેનો જવાબ આવશે એ, 8/21. 71ની વાત કરીએ મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણા P નું માપ કેટલું થાય છે મિત્રો? તો જોઈ શકો છો તમે ખૂણા P નું માપ કેટલું થાય છે? તો મિત્રો બી, જવાબ આવશે બી, 100 થાય છે. ઉકેલ શોધવાનો છે મિત્રો, આનો તમને ગ્રેસ માર્ક મળી શકે છે મિત્રો. 73માં જોઈએ, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 73માં જવાબ આવશે એ, 389 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ મિત્રો 74માં આપેલ જવાબમાં એનો જવાબ આવશે બી, 12 જવાબ આવશે તેનો. 74માં બી, 12 જવાબ આવશે મિત્રો. 75ની વાત કરીએ, 16 પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર -9ના અવયવો કયા છે? તો 75માં જવાબ આવશે મિત્રો એ, તમે જોઈ શકો છો એ જવાબ આવશે. 76માં દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે મિત્રો? તો 76માં જવાબ આવશે ડી, 700 પાઉચ તૈયાર કરશે. 77માં જોઈએ મિત્રો, એક લંબઘનની લંબાઈ પી સ્ક્વેર ક્યુ, પહોળાઈ PQ2 અને ઊંચાઈ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આર છે, તો તેનું ઘનફળ શોધો. તો મિત્રો 77માં જવાબ આવશે સી, P5Q5R. 78ની વાત કરીએ મિત્રો, સૂક્ષ્મમાં દર મહિને તેને પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે, ત્યારબાદ તેની પાસે ₹8,000 જમા રહે છે, તો તેણીનો પગાર કેટલો થશે? તો મિત્રો 78માં જવાબ આવશે 32,000. 71 વાત કરીએ 79, 71નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 79માં જોઈ શકો છો તમે કે એ જવાબ આવશે 50/41. 80માં જોઈએ મિત્રો, વર્ષ 2023 અને 24માં લેવાયેલ CGMS એટલે કે જ્ઞાન સાધના આપણી પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયો આલેખ સૌથી યોગ્ય રહેશે? તો મિત્રો તેનો જવાબ આવે છે બી, દ્વિલંબ આલેખ.
નીચેનો ફકરો વાંચીને પ્રશ્ન ક્રમાંક 81 થી 85 ના જવાબો મિત્રો લખવાના છે. મિત્રો ફટાફટ આપણે જોઈ લઈએ આના જવાબો. આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો 81 માં મિત્રો જવાબ આવશે એ, 8મા ધોરણના વિદ્યાર્થી માટે. લેખકને શું નહીં ગમતું હોય? તો લેખકને કિશોરો પશુ પંખીની બાલ વાર્તા સાંભળે તે નહીં ગમતું હોય. 83માં આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે એ, દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. નંબર 84, આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? તો મિત્રો જોઈએ, જવાબ આવશે સી, 8માના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. 85, આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે? તો મિત્રો 85માં જવાબ આવશે સી, પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તક ઓછા છે. 86માં જોઈએ મિત્રો, નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગવાળું કયું વાક્ય છે? તો મિત્રો 86માં જુઓ જવાબ, તો જવાબ આવશે બી, તેણે મોટેથી બૂમ પાડી. 87, સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? મિત્રો ખાસ જુઓ, ખોટી કઈ જોડ છે? તો નીચે જુઓ, જામવા, ડી, જવાબ આવશે ડી, જામવા બરાબર મથામણ, એ જોડ ખોટી છે. 88 જોઈએ મિત્રો, વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? મિત્રો તો 88માં જવાબ આવશે મિત્રો ડી, ઓછી આવક વાળું હોવું. 89, સંધિ વિગ્રહણની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો મિત્રો તેનો જવાબ આવશે એ, દિગંત બરાબર દીક વત્તા અંત. 90માં જોઈએ મિત્રો, સંપૂર્ણ દ્વિરૂપ વાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે? તો એનો જવાબ આવશે મિત્રો માંડ માંડ, જવાબ ઓપ્શન નંબર બી, માંડ માંડ. નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? મિત્રો અનુનાસિક કયા કયા છે? તેનો જવાબ આવશે સી, અણ, મ અને ન, તે વર્ણો અનુનાસિક છે. જવાબ આવશે સી એમાં. 92માં જોઈએ મિત્રો, કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? મિત્રો તો તેમાં જવાબ આવશે એ, ઈશ્વર જગતનો તાત છે, તે અલંકાર દર્શાવે છે. પ્રશ્ન નંબર 93, નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂક્ત છે? તો મિત્રો 93માં જવાબ આવશે બી, ચડતી અને પડતી. 94 જોઈએ મિત્રો, ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? તો મિત્રો 94માં જવાબ આવશે બી, ધૂળેટી સાથે સંકળાયેલ છે. 95 જોઈએ મિત્રો, જુમા બિસ્તીના પાડાનું નામ શું હતું? મિત્રો તો જુમા બિસ્તીના પાડાનું નામ વેણુ હતું. મિત્રો જવાબ આવશે બી. 96માં જોઈએ મિત્રો, कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो मित्रों जवाब आवश्य डी, मैंने उपवास किया, भूतकाल का वाक्य है मित्रों. 97 में જોઈએ मित्रों, इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? मित्रों नहीं है, इसमें जवाब आएगा अध्यापक ए. 98 में જોઈએ मित्रों, शब्दकोश के क्रम में आधार से कौन सा विकल्प सही है? तो 98 में जवाब आवश्य मित्रों ए, इंसान, उदास, बंदी या मंदिर. 99 में જોઈએ मित्रों, बेड़ा पार लगाना मुहावरा का सही अर्थ क्या है? तो 99 में जवाब आवश्य मित्रों सी, संकट से बचाना. 100 में જોઈએ मित्रों, विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो 100 में जवाब आवश्य मित्रों बी, विदुषी शब्द सही बनता है. 101 में જોઈએ मित्रों, अरेंज द राइट सीक्वेंस. 101 में જોઈએ मित्रों, तो हाँ साचो जवाब आवश्य मित्रों ए, सी कम्स બેક ઇન ધ ઇવનિંગ. તો જોઈએ લાઇનસર આપણે, તો એ ઓપ્શન આવશે જેમાં 3, એ 4 અને 1 લાઇનસર આપણે, તો 101માં જવાબ આવશે એ, જેનો જવાબ છે 3, 2, 4, 1. આગળ જોઈએ મિત્રો 102, વિચ વર્ડ મીન્સ એનર્જી? એનર્જીનો અર્થ કયો થાય બીજો? તો જોઈએ મિત્રો, જવાબ આવશે 102માં ડી, પાવર એટલે કે એનર્જી થાય. આગળ જોઈએ મિત્રો 103માં, ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી શું આવશે મિત્રો? તો વેન આવશે, વેન ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. આગળ જોઈએ 104માં મિત્રો, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, સાચો જવાબ શોધો. તો જવાબ આવશે એ, ડેકોઇટ, ધાડપાડું. 105, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ શોધો. તો સાચો જવાબ આવશે મિત્રો બી, સક્સેસફુલ, બી જવાબ આવશે સાચો. 106 ની વાત કરીએ મિત્રો, સંધિ સેવાઓ કોર્નવોલિસે કરી હતો. તો ન્યાયતંત્રની શોધ કોણે કરી હતી મિત્રો? તો જવાબ આવશે વોરન હેસ્ટિંગે કરી હતી. 107, સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી, ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે મિત્રો બી, ખેડા સત્યાગ્રહ આધારિત. 108, લાક્ષણિકતાના દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો મિત્રો જવાબ આવશે સી, જીપ્સમ એ લાક્ષણિકતાની દ્રષ્ટિએ અલગ પડે છે. 109 મો પ્રશ્ન છે મિત્રો, નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો મિત્રો જવાબ આવશે ડી, કાળી જમીન એ બાજરીના પાક માટે અનુકૂળ નથી. 110 ની વાત કરીએ મિત્રો, કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી
પ્રણાલિકા જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? તો મિત્રો સાચો જવાબ આવશે સી, ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા. 111 આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલને આધારિત વિકસેલી છે? તો મિત્રો 111માં જવાબ આવે છે બી, બ્રિટનના આધારિત સંસદના મોડેલને આધારિત વિકસેલી છે આપણા દેશમાં પણ. મિત્રો 112 પોર્ટુગીઝ પ્રજાને ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો મિત્રો 112માં જવાબ આવશે બી, ગોવા, વસઈ, દીવ અને દમણ. 113 જોઈએ મિત્રો ફટાફટ. અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસીઓને બળવાઓને સમયરેખાને ગોઠવતો ક્રમ કયો છે મિત્રો સાચો? તો જવાબ આવશે સી, કોલ, સંથાલ, બસીર અને વારલી. 114ની વાત કરીએ મિત્રો. તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓને ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે. તેને ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા માટે તેને મદદ કરો. તો 114માં મિત્રો જવાબ આવશે બી, ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ અને લણણી. 115 ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો 115માં જવાબ આવશે મિત્રો ડી, ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનિજ છે. 116ની વાત કરીએ મિત્રો. નીચેના વિધાનોની સત્યતા જણાવો. તો મિત્રો 116માં જવાબ આવશે ડી, વિધાન 3 અને 4 સાચા છે. લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 117ની વાત કરીએ મિત્રો. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો મિત્રો જવાબ આવશે ડી, આપણા ભારતનું છે. 118 યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? મિત્રો 118માં જવાબ આવશે એકલ સંસાધનનું છે. 119 જોઈએ મિત્રો. ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ, રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછી મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય આવા ઉદ્યોગોનો સમાવેશ કયા ઉદ્યોગોમાં થાય છે? તો મિત્રો 119માં જવાબ આવશે મધ્યમ કદના ઉદ્યોગોમાં. અને છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો. 120 રાજ્યસભાના સભ્ય થવા માટે ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો જવાબ આવે છે ડી, ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પીએસસી, એનએમએમએસ, જ્ઞાન સાધના, જવાહર નવોદય તેમજ સીઈટીનું ખાસ અત્યંત આકર્ષક અને ખૂબ જ મોસ્ટ આઈએમપી મટીરિયલ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. અને મિત્રો પેપર કોડ ABCDના તમામ સોલ્યુશન પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો બેલ નોટિફિકેશન પણ ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો તમને પણ સરળતાથી મળી રહે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.